દશામાં વિસર્જન કઈ તારીખે છે? જાણો. જાગરણ, શુભ મુહૂર્ત, ઉજવણું અને સંપૂર્ણ પૂજાવિધિ. દશામાના વ્રતની પૂર્ણાહુતિ 21 ઓગસ્ટના રોજ થશે અને ઓગસ્ટના રોજ સૂર્યોદય પૂર્વે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જાણો બ્રહ્મ મુહૂર્ત, ગોયણી ભોજન અને ઉજવણાની સંપૂર્ણ વિગત. અષાઢ વદ અમાસના પવિત્ર દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સ્થાપિત કરવામાં આવેલા મા દશામાના 10 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે. આ 10 દિવસ દરમિયાન ભક્તોને નિત્ય પૂજા અર્ચના, આરતી, થાળ અને ગરબા દ્વારા માતાજીની વિશેષ આરાધના કરે છે. વ્રત પૂર્ણ થયા બાદ ઉજવણું, ઉત્થાપન, રાત્રિ જાગરણ તેમજ મૂર્તિ વિસર્જનની શાસ્ત્રોક્ત વિધિ અને ચોક્કસ સમય અંગે ભક્તોમાં ઉત્સુકતા રહેતી હોય છે. વર્ષ 2026 માટે દશામાના વ્રતના ઉજવણા, જાગરણ, વિસર્જનની શુભ મુહૂર્ત સહિતની તમામ વિગતો આ લેખમાં આપવામાં આવી છે. દશામા વ્રત, જાગરણ, વિસર્જન કઈ તારીખે છે? વર્ષ 2026માં દશામાના વ્રતની પૂર્ણાહુતિ 21 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ થશે. આ દિવસે વ્રતનું ઉજવણું અને આખી રાતનું ભક્તિમય જાગરણ કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે એટલે કે 22 ઓગસ્ટ 2026 ને શનિવારના રોજ સૂર્યોદય પૂર્વે મા દશામાને મૂર્તિનું પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવશે. દશામાના વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું? જે ભક્તોએ 5 વર્ષ કે 10 વર્ષ માટે દશામાનું વ્રત લીધું હોય અને આ વર્ષે તેનું ઉજવણું કરવા માંગતા હોય તેમણે 21 ઓગસ્ટ 2026ના રોજ નીચે મુજબની વિધિ કરવી. સવારે સ્નાન, ધ્યાનથી પવિત્ર થઈને નિત્ય નિયમ મુજબ માતાજીની પૂજા, આરતી, થાળ અને વ્રત કથાનું શ્રવણ કરવું. દશામાનું વ્રત પૂર્ણ કરનારી સ્ત્રીઓ, ગૃહિણીઓને આદરપૂર્વક ભોજન માટે આમંત્રિત કરવી. શ્રદ્ધાળુઓ પોતાની યથાશક્તિ ભોજનની તૈયાર કરી શકે છે, પરંતુ તેમાં ઓછામાં ઓછું એક મિષ્ટાન અવશ્ય સામેલ કરવું. ભોજન બાદ દરેક ગૃહિણીને દશામાના વ્રતની સોંપડી ભેટ આપવી, જેથી માતાજીના વ્રતનો મહિમા વિસ્તરે. અને ગૃહિણી ન મળે તો કયા વિકલ્પો ઉપાય કરી શકાય? જો ઉજવણાના દિવસે ગૃહિણીઓ ઉપલબ્ધ ન થઈ શકે તો શાસ્ત્રોક્ત નિયમ અનુસાર નીચે મુજબના વૈકલ્પિક ઉપાયો કરી શકાય છે. યથાશક્તિ ચાંદીની સાંઢણી બનાવીને પવિત્ર જળમાં પધરાવી શકાય અથવા વિદ્વાન બ્રાહ્મણોને દાનમાં આપી શકાય. ચાંદીની સાંઢણી શક્ય ન હોય તો માટી અથવા અન્ય ધાતુની સાંઢણી બનાવીને તેનું દાન કરવું. બ્રાહ્મણોને ભોજન કરાવી, વસ્ત્રદાન કરવું અથવા જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવી પુણ્ય મેળવવું. રાત્રિ જાગરણ શું મહત્વ છે? 21 ઓગસ્ટ 2026 શુક્રવારની સાંજે નિયમાનુસાર માતાજીની મહાઆરતી, થાળ અને ગરબાનું આયોજન કરવામાં આવે છે. આખી રાત દરમિયાન શ્રદ્ધાળુઓએ દશામાના નામ, સ્મરણ, જાપ, ભજન અને કીર્તનમાં લીન રહીને જાગરણ કરવાનું રહેશે. દશામાં મૂર્તિની વિસર્જન વિધિ 22 ઓગસ્ટ 2026 શનિવારના રોજ સૂર્યોદય પૂર્વે મૂર્તિ વિસર્જન વખતે આ બાબતોનું ધ્યાન રાખવું. વિસર્જન માટે પ્રસ્થાન કરતા પહેલા ઘરે માતાજીની અંતિમ આરતી કરવી અને થાળ ધરાવવો. 10 દિવસની પૂજા દરમિયાન જાણે અજાણે થયેલ કોઈ પણ ભૂલ માટે માતાજીની ક્ષમાયાચના માગવી. નજીકના પવિત્ર જળાશય કે નદીમાં મૂર્તિ અને સાંઢણીનું ભાવપૂર્વક વિસર્જન કરવું. પ્રાર્થના કરવી કે માતાજી હંમેશા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ જાળવી રાખે અને આગામી વર્ષે ફરી પધારે. પૂજાની સમા હે દયાળુ દશામાં, હું આપનું આહવાન, પૂજા વિધિ કે વિસર્જનની સંપૂર્ણ
રીત જાણતો જાણતી નથી. વ્રત દરમિયાન જાણતા કે અજાણતા પૂજા મંત્ર વિધિ કે નિયમ પાળવામાં કોઈ પણ ભૂલ કે ખામી રહી ગઈ હોય તો મને તમારું બાળક સમજી ક્ષમા કરજો. ભાવની સ્વીકૃતિ. મેં જેવી પણ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કર્યું છે તેને સ્વીકારીને આપ મારી પૂજાનું પૂર્ણ માનજો. કૃપા દ્રષ્ટિ. અમારા ઘર પરિવારની દશા સુધારજો. સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય આપજો. તેમજ સર્વ સંકટોથી રક્ષણ આપજો. હાથમાં ફૂલ ચોખા રાખી આ પ્રાર્થના બોલીને માતાજીના ચરણોમાં અર્પણ કરવા. આવી સરસ મજાની વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.